Welcome friends. Today we are talking about Unit 2, Read 2. A Palapur youth reinvents the humble earth. એક પાલનપુરનો યુવાન શું કરે છે? એક સરસ મજાની હંબલ અજાયબ એવી ઘડિયાળ બનાવે છે. અહીં આપણે જોઈએ તો પાલનપુરનો યુવાન કોણ છે? પ્રણવ મિસ્ત્રી. એના ફાધરનું નામ છે કીર્તિભાઈ. વિવિધલક્ષી વિદ્યા મંદિરમાં એણે અભ્યાસ કર્યો છે. સ્ટડીંગ ઇન સ્ટડી એટ વિદ્યા મંદિર પાલનપુર. પ્રણવ મિસ્ત્રી પાલનપુરનો એક યુવાન મિસ્ત્રી એટલે તમે બધા જાણતા છો, જેને આપણે સુથાર કાર્પેન્ટર કહીએ છીએ. મિત્રો, અહીંયા કશું લેવલ લાગતું નથી. તમે કેટલી મહેનત કરો છો ને કેવી રીતે તમે આગળ આવો છો એ તમારા પોતાના ઉપર ડિપેન્ડ કરે છે. રાઈટ? હવે આપણો જે પાઠ છે એ જોઈએ આપણે. પ્રણવ મિસ્ત્રી, અ નેટિવ ઓફ પાલનપુર. નેટિવ એટલે જન્મસ્થ. નોર્થ ગુજરાત શોકેસ્ડ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ ગિયર. શું બનાવે છે? અશક્ય એવી ફ્યુચરિસ્ટિક વોચ. જેનું નામ છે ગિયર. એક ભવિષ્યની ઘડિયાળ બનાવે છે જેનું નામ છે ગિયર. બરાબર? તો મિત્રો, જે આ ગિયર નામની વોચ છે, બરાબર, એ ફ્યુચરિસ્ટિક ભવિષ્યમાં આવનારી. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા. સેમસંગ રિસર્ચ અમેરિકાની જે સંસ્થા છે, સેમસંગ કંપની, એનો થિંક ટેન્ક ટીમનો હેડ છે. કોણ? પ્રણવ. હેડ ઓફ થિંક ટેન્ક ટીમ. કઈ કંપની? સેમસંગ. સેમસંગ અમેરિકા રિસર્ચ એનો હેડ છે. ભાઈ, વિચારવા જેવી વસ્તુ છે. જ્યારે તમે સખત પ્રયત્ન કરો છો મિત્રો, તો સફળતા તમારા કદમોમાં હોય છે. Who has designed the digital watch that lets you check messages with a glance or make conversation 007 style? શું કહે છે? તમારે મેસેજ જોવા છે તો ખાલી ઝાંખી આમ નજર કરો અને તમે મેસેજ જોઈ શકો છો. વાતચીત 007 ની સ્ટાઇલમાં વાતચીત પણ થાય છે. વિથ ગિયર એટલે કે આ ગિયરની મદદથી યુ આર એબલ ટુ મેક કોલ્સ એન્ડ રિસીવ કોલ્સ વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ. શું કહે છે? આ ગિયરની મદદથી તમે તમારા ખિસ્સામાંથી ફોન કાઢ્યા વગર તમે કોલ કરી પણ શકો છો અને કોલ મેળવી પણ શકો છો. પ્રણવ એ કહ્યું. આગે ગિયર એક એવો એને સોફ્ટવેર બનાવ્યો છે જેની મદદથી તમે તમારા તમામ કામ આસાનીથી કરી શકો છો. તો એની પહેલી શોધ કઈ છે? ફર્સ્ટ ઇન્વેન્શન ઇઝ ધ ગિયર. વેન હી વોઝ અબાઉટ 11th, જ્યારે તે 11 વર્ષનો હતો ત્યારે, હી યુઝ ટુ સે, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ. એટલે કે 11 વર્ષનો હતો ત્યારે તે વારંવાર કહેતો કે હું મોટો થઈને બહુ મોટું નામ કરીશ. એના પિતા કીર્તિભાઈએ કહ્યું. વારંવાર કહેતો. એટલે મિત્રો કહે છે ને કે તમે ગોલ નક્કી કરો, તમારા મગજને સતત એના વિશે ટકોરો,
તમારો ગોલ 100% પૂરો થશે. વી નેવર ન્યુ ઇટ વિલ બી સો સૂન. અમે ક્યારે એવું નહોતું વિચાર્યું કે આટલું ઝડપી આ બધું બની જશે. પ્રણવ વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ બટ હિઝ આઈક્યુ પાવર him to the first rank in every academic year. શું ભાઈ આઈક્યુ પાવર? આઈક્યુ પાવર દરેકનો હોય છે. ઇન્ટેલિજન્ટ ક્વોટા એનું આખું નામ શું છે? બુદ્ધિઆંક. ઇન્ટેલિજન્ટ ક્વોટા એ શું છે? એને દરેકની અંદર પહેલો રેન્ક અપાવતો ઇન્ટેલિજન્ટ ક્વોટા એટ વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુર. એને અભ્યાસ ક્યાં કર્યો ભાઈ? અહીંયા જ. અને એ પણ શું કહે છે આગળ? હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી. દરેક પ્રવૃત્તિમાં સારો હતો. આપણે તો રમવા મોકલ્યા હોય ને તો ઘણા બધા તો નવી વહુના જેમ એક બાજુ બેઠા હોય સારામાં. દરેક એક્ટિવિટીમાં ભાગ લેવો જોઈએ મિત્રો, કારણ કે આ સમય ફરીથી નહીં મળે તમને. બી ઇટ સ્ટડીઝ મ્યુઝિક એટલે કે તે ગાતો પણ ખરો, ઓર સ્પોર્ટ્સ અને તે બેડમિન્ટન પણ રમતો. સેડ ધ પ્રાઉડ ફાધર. ગર્વથી પિતાએ કહ્યું. ગર્વી એમનો પિતાને ગર્વ છે ને ભાઈ, પોતાનો છોકરો આજે વર્લ્ડ ટોપ ઉપર છે. કોને ગર્વ? અને આપણે તો માથાકૂટ જ કરતા હોય, આ નથી બનાવ્યું, આ નથી બનાવ્યું, એમાં ને એમાં 12મું જતું રહ્યું હોય, ખબર ન પડી. કઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાલ. He studied in his mother tongue, ગુજરાતી. તેણે પોતાની માતૃભાષા ગુજરાતીમાં જ અભ્યાસ કર્યો છે મિત્રો. And later joined Nirma University Ahmedabad for his BE. અને ત્યારબાદ અમદાવાદમાં નિરમા યુનિવર્સિટીમાં BE કર્યું. BE ક્યાં કર્યું? કમ્પ્યુટર એન્જિનિયરિંગ. BE ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ. બરાબર. ક્યાં કર્યું? નિરમા યુનિવર્સિટી અમદાવાદ. અમદાવાદમાં એને અભ્યાસ કર્યો BE નો. He went on complete his post graduation from IIT Mumbai. અને તેણે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન પોસ્ટ ગ્રેજ્યુએશન IIT મુંબઈમાંથી. પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે એણે BE ગ્રેજ્યુએશન નિરમા યુનિવર્સિટીમાં કર્યું અને પોસ્ટ ગ્રેજ્યુએશન બોમ્બેની IITમાં કર્યું. અને બોમ્બેની જે IIT હતી એની અંદર કયો એનો ડિઝાઇનિંગ, ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનિંગ એનો સબ્જેક્ટ હતો. which earned him a job with Microsoft in Hyderabad and President's Award from APJ Abdul Kalam. મિત્રો સરસ વાત છે. એટલે કે હૈદરાબાદની માઇક્રોસોફ્ટની કંપનીના અંદર એને જોબ મળી ગઈ સારા પગારની. એન્ડ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ. એ સમયે આપણા ભારતના પ્રેસિડેન્ટ કોણ હતા? અબ્દુલ કલામ. અને એપીજે અબ્દુલ કલામના હાથે એને પ્રેસિડેન્ટ એવોર્ડ મળ્યો હતો. રાષ્ટ્રપતિ એવોર્ડ જેને કહેવામાં આવે છે એ એને પ્રાપ્ત થયો હતો. He said, from my engineering in computer science to my masters. એટલે કે મારી એન્જિનિયરથી લઈને કમ્પ્યુટરમાં એન્જિનિયરથી લઈને મારે માસ્ટર્સ I worked on varied fields like interaction design, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded systems, social computing, and the list goes on. શું કહે છે કે મેં જુદા જુદા ક્ષેત્રોમાં કામ કર્યું. જેવી રીતે ઇન્ટરેક્શન ડિઝાઇન, જો આ બધા ક્ષેત્રો યાદ રાખવા પડશે મિત્રો. ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI, આ બધા આપણને સપના લાગે, પણ મિત્રો જ્યારે તમે ડિટરમિન બનો છો ને, ઓર જ્યારે તમે તમારો ગોલ નક્કી કરો છો કે નહીં આઈ કેન ડુ ઓલ થિંગ્સ, ઓલવેઝ એવરીથિંગ ઇઝ પોસિબલ, જ્યારે તમે આટલું વિચારો છો ત્યારે મિત્રો તમે એક સારામાં સારા સ્ટેજ ઉપર પહોંચી જાઓ છો. એવું કહેવાય છે કે જ્યારે માણસ કંઈક ધ્યેય નક્કી કરે છે ને ત્યારે આજુબાજુ રહેલા તમામ તત્વો એ ધ્યેયને પૂરો કરવાના કામે લગાય છે. ફક્ત તમારી ઈચ્છા શક્તિ મજબૂત હોવી જોઈએ. અહીંયા પ્રણવની ઈચ્છા શક્તિ મજબૂત હતી
એને રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, સોશિયલ કમ્પ્યુટિંગ, લિસ્ટ ઘણું લાંબુ છે એમ કહે છે. આ બધા ક્ષેત્રોમાં હું કામ કરતો હતો. I explored the fields with different projects and research papers. Here are some of my projects in brief. શું કહે છે? મેં ઘણા બધા જુદા જુદા પ્રોજેક્ટો પર કામ કર્યું છે, રિસર્ચ પેપર બનાવ્યા છે, સંશોધન કર્યું છે. એમાંથી કેટલાક સંશોધનો વિશે હું તમને થોડીક માહિતી આપું છું, ટૂંકમાં માહિતી આપું છું. ધ ફર્સ્ટ ઇઝ ટેલિટચ. ફર્સ્ટ ઇઝ ટેલિટચ. જોઈએ ટેલિટચ શું છે? ટેલિટચ એટલે શું? નંબર 1, ટેલિવિઝન. જોયું ને ટેલિવિઝન છે ને તમારા ઘરમાં? શબ્દનો અર્થ કેવી રીતે સમજવો એ પણ આપણે બુદ્ધિ ઉપર આધાર રાખે છે મિત્રો. ટેલિવિઝન એટલે દૂરનું દેખાવું, ટેલિટચ એટલે દૂરથી સ્પર્શ કરવું. જોઈએ આનો કેવો સોફ્ટવેર છે. લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. એટલે કે તમે દૂરથી વસ્તુઓને કંટ્રોલ કરી શકો છો માત્ર અડીને, સ્પર્શ કરીને. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા. તમારા સ્માર્ટફોનનો કેમેરો તમારા હાથમાં છે ને ફોન, એને કેમેરામાં ચાલુ કરીને તમને વસ્તુ દેખાય, એ વસ્તુને તમે ટચ કરીને, મોબાઈલમાં ટચ કરીને તમે દૂરથી એ વસ્તુને કંટ્રોલ કરી શકો છો. એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. નાઉ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ. હવે તમે તમારા જે એપ્લાયન્સીસ સાધનો છે ઘરમાં, ફેન છે, એસી છે, ઓવન છે, ફ્રીજ છે, એનીથિંગ, એ બધું જ તમે ડિસ્ટન્સ દૂરથી તેની સાથે ઇન્ટરેક્ટ કરી શકો છો. In a fun way. TV, alarm, music player, open the door, turn on the light, etc. આ બધું તમે દૂરથી તમારા મોબાઈલમાં ટચ કરીને કરી શકો છો. કેટલો મસ્ત મજા આવે ને? જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. ફક્ત સ્ક્રીન ઉપર અડીને. ઇટ્સ સિમ્પલ. ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. કે ટેલિટચ તમને તમારી દુનિયા સાથે ફક્ત ઇન્ટરેક્ટ કરે છે, ફક્ત સ્પર્શ કરી, એને પણ દૂરથી. જે બાજુમાં તમને ચિત્ર આપેલું છે, તમને ગેજેટ્સ દેખાય તમારા ઘરમાં, તમે એને ઇન્ટરેક્ટ વડે કરી શકો છો. એટલે કે દરેક વસ્તુને ટચિંગ ક્યાં કરવાનું? ટચિંગ તમારી ફોનના કેમેરામાં. બીજું છે સ્પર્શ. નંબર 2 સ્પર્શ. બધા એના પ્રોજેક્ટ છે મિત્રો જેના ઉપર કામ કરીએ. પેલું ટેલિટચ છે તો એ સ્પર્શ છે. સ્પર્શ એ ગુજરાતી શબ્દ છે. સ્પર્શ lets you conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gestures. Gestures એટલે હાવભાવ. જો conceptually પ્રત્યક્ષીકરણથી, એટલે કે કોઈ પણ વસ્તુ તમારે મીડિયા છે, ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ, એ કોઈ સાધનમાંથી ડિજિટલ ડિવાઇસ છે તમારી પાસે, એમાંથી તમારે કોઈ વસ્તુ બીજા ડિજિટલ ડિવાઇસમાં લેવી છે અને તમે એ વસ્તુ તમે ત્યાં લઈ જઈ શકો એમ નથી, તો શું કહે છે? જસ્ટ ઇન્ટરેક્ટ વિથ ઇટ એન્ડ ઇટ ડિવાઇસ ટુ યોર બોડી એન્ડ પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલી ટચ જેસ્ચર. એ તમારા બોડીમાં આવી જાય છે અને તમારું બોડી જ્યારે તમે ફરીથી બીજા કોઈ ડિજિટલ જેમાં લેવું છે એમાં અડો છો તો તમારા માધ્યમથી, બોડીના માધ્યમથી એ બીજા ડિજિટલ ડિવાઇસમાં એ ટ્રાન્સફર થઈ જાય છે. ગજબ કહેવાય ને મિત્રો? તમારું બોડી સંગ્રહ કરે છે. કોઈ વસ્તુ તમારે બીજી ડિજિટલ ડિવાઇસમાંથી લેવી છે તો આપણું બોડી એના પર કામ કરે છે. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ-બુક રીડર એટસેટ્રા. શું કહે છે? તમારે જે કંઈ ઈચ્છો છો તમે તમારા લેપટોપમાંથી, ટીવીમાંથી, સ્માર્ટફોનમાંથી, ઈ-બુક રીડરમાંથી તમારે જે કંઈ વસ્તુ જોઈએ છે એને ફક્ત ટચ કરો, તમારા બોડીમાં આવી ગયું. નાઉ ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. હવે તમારા બોડીમાં કેવું છે? કન્સેપ્ચ્યુઅલી એટલે કે પ્રત્યક્ષ રીતે ડિરેક્ટલી તમારા બોડીમાં આવી. નેક્સ્ટ પછી ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. તમારે જ્યાં ડિવાઇસમાં પેસ્ટ કરવું છે ડિવાઇસને ફક્ત સ્પર્શ કરો, અડો એને પેસ્ટ કરવા માટે. પેસ્ટ કરી તરત જ પેસ્ટ થઈ જશે. કોઈ બી તમારે બીજા ટીવીમાં, બીજા લેપટોપમાં તમારે વસ્તુ લાગી જેના પર ટચ કરો એટલે બધી વસ્તુઓ ટ્રાન્સફર. Spursh uses touch-based interactions as an indication for what to copy from where and where to pass it on. એટલે કે જે વાતચીત ઇન્ટરેક્શન્સ એઝ એન ઇન્ડિકેશન એટલે ચિહ્નો,
ઇન્ડિકેટર કહેવાય ગાડીનું ચિહ્ન. ફોર વોટ ટુ કોપી ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન. તમે ગમે ત્યાંથી કોપી કરો છો અને ગમે તે તેને ટ્રાન્સફર કરી શકશો ફ્રોમ વિથ યોર બોડી. નંબર 3 છે સનફ્લાવર. સનફ્લાવર, we know all what is sunflower. Sunflower is a normal flower but not normal. It's bend the direction in which direction in which the sun is moved. Sunflower is moved with sun. Okay, સનફ્લાવર એને એક નામ આપ્યું છે. જોઈએ કેવું ડિવાઇસ બનાવ્યું છે એને. લેટ્સ અસ ટ્રેક ધ સન, એટલે કે સૂર્યનો પીછો કરવો, ટ્રેક કરવો સૂર્યને. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. કેવું છે? એક કૃત્રિમ આર્ટિફિશિયલ સૂર્યમુખીનું ફૂલ છે. વિથ સિમ્પલ ઓન AMP 741 circuitry and photosensors, he has created a sunflower which would move with sun. એટલે કે 741 સર્ક્યુટરી અને ફોટો સેન્સરની મદદથી એણે એક સૂર્યમુખીનું ફૂલ બનાવ્યું છે જે સૂર્યની સાથે જ ફરે છે. સૂર્ય જે દિશામાં જાય એ દિશામાં તે જાય છે. તો later the concept was very efficiently used in solar panels at his institute as the panels could get the most efficient angle each time. શું કહે છે? પછી તેની જે અહીંયા જે કામ કરતો હતો એ ઇન્સ્ટિટ્યૂટની અંદર ત્યાં એણે સોલાર પેનલમાં આ ફૂલ ફિટ કર્યું અને જેથી સૂરજનો વધુમાં વધુ ઉપયોગ લઈ શકે, એટલે સૂર્ય ફરે એ બાજુ સોલાર પેનલ ફરતી રહે એની રીતે. એવા એણે સેન્સર નાખ્યા હતા અને એણે વસ્તુ બનાવી. મિત્રો, કોઈ વસ્તુ નહીં બનાવવાનો થોડો વિચાર કરીએ ને તો પણ ઈશ્વર આપણી અંદર એ બધું મૂકે છે. હવે ત્રીજું છે, ચોથું છે સિક્સ્થ સેન્સ. સિક્સ સેન્સ, છઠ્ઠી ઇન્દ્રિય. આપણી 5 ઇન્દ્રિયો છે, બરાબર? એનો અભ્યાસ કરવાની અત્યારે જરૂર નથી. સિક્સ સેન્સ શું છે જોઈએ. સિક્સ સેન્સ ઇઝ અ wearable gesture interface that augments the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. જો સિક્સ સેન્સ એ હાવભાવથી સંચાલિત પહેરી શકાય એવું સાધન છે. એ આપણી આસપાસનું જે ભૌતિક જગત છે એની અંદર ડિજિટલ માહિતી ઉમેરે છે અને એ માહિતીની આદાન પ્રદાન કરવા આપણે સ્વાભાવિક રીતે જ હાથથી કરતા હાવભાવનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે એક પહેરી શકાય એવું આ એક સાધન છે, વેરેબલ. જોઈએ કેવું છે. બાય યુઝિંગ અ કેમેરા એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન પેન્ડન્ટ લાઇક વેરેબલ ડિવાઇસ. શું કહે છે? કેમેરાનો બાય યુઝિંગ અ કેમેરા એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર. ટાઇની એટલે નાનકડું, એટલે કે ગળામાં જે પહેરાય આપણે કેમેરો અને પ્રોજેક્ટર ફિટ કરેલા હોય તેવા લટકણિયું જે આપણે ગળામાં લટકાવીએ છીએ, લટકણિયું કહે છે અહીંયા. ઇન અ પેન્ડન્ટ, લટકણિયું અંગ્રેજી શું કહેવાય છે? પેન્ડન્ટ લાઇક વેરેબલ ડિવાઇસ, પહેરી શકાય તેવું આ એ હોય છે. હવે સિક્સ સેન્સ સીઝ what you see and visually arguments any surface or objects we are interacting with. જો સરસ વાત કરે છે. આ ડિવાઇસ તમારા ગળામાં પહેર્યું તમે એટલે તમે જે જોવો છો બધું જ ડિવાઇસ પણ જુએ છે અને તે વિઝ્યુઅલી દેખીતી રીતે આર્ગ્યુમેન્ટ્સ એન્ડ સર્ફેસીસ ઓર ઓબ્જેક્ટ્સ વી આર ઇન્ટરેક્ટ વિથ, એટલે કે જેની સાથે આપણે ઇન્ટરેક્ટ એટલે આદાન પ્રદાન કરતા હોય છે તે એ બધું જ એની અંદર એ બધું જ ઉમેરે છે અને જોઈ શકે છે. એટલે કે તમે જે કરો છો કામ એ બધું આ જે ડિવાઇસ તમારા ગળામાં લટકાવે એ બધું જ કામ કરી શકે છે. ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસીસ, વોલ્સ એન્ડ ફિઝિકલ objects around us and lets us interact with the projected information through natural hand gestures, arm movements or our interaction with the object itself. શું કહે છે? એટલે કે આપણી આજુબાજુની જે સપાટીઓ છે એટલે કે વોલ, દિવાલો, બરાબર, પછી ભૌતિક વસ્તુઓ ઉપર એ તમને એનું અસર પાડી બતાવે છે, એટલે કે દેખાય છે. અને હાથના હાવભાવ દ્વારા અથવા હલનચલન દ્વારા એ વસ્તુઓ સાથે
પદાર્થ સાથેના વ્યવહારથી આ રીતે પાડેલી માહિતી એટલે કે વ્યવહાર કરી શકે છે, ઇન્ટરેક્ટ કરી શકે છે. Sixth sense attempts to free information from its confines by seamlessly integrating it with reality and thus making the entire world your computer. અને શું કહે છે? સિક્સ સેન્સ જો પણ માહિતી સંગ્રહિત હોય ત્યાંથી તે શું કરે છે? બિલકુલ સાતત્યપૂર્ણ એટલે કે સીમલેસલી સાતત્યપૂર્ણ રીતે વાસ્તવિકતા સાથે અનુબંધ જાળવીને તેને મુક્ત કરે છે. કન્ફિડન્સ બરાબર નિયંત્રિત કરે છે. અને આ રીતે એન્ડ થસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કમ્પ્યુટર અને તમારા સમગ્ર વિશ્વને તમારા કમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકે છે, આખું કમ્પ્યુટરમાં ફેરવી શકે છે. એટલે કે મિત્રો અહીંયા જે ચાર વસ્તુઓ એને બનાવી છે ટેલિટચ, સ્પર્શ, સનફ્લાવર અને સિક્સ સેન્સ એ એના પ્રોજેક્ટો ઉપર બહુ સરસ રીતે કામ કર્યું છે. તમે ઓનલાઈન નેટ ઉપર તમે આ બધા પ્રોજેક્ટો વિશે માહિતી મેળવી શકો છો, કેવી રીતે કામ કરે છે. તમે કદાચ એના વિડીયો પણ જોઈ શકો છો. તો મિત્રો આ પાઠ પ્રણવ મિસ્ત્રીનો આપણને અહીંયા બોધ આપી જાય છે કે હું પણ એક પાલનપુરનો જ વતની છું, પણ મેં મારી વસ્તુઓ એટલે કે મારું કાર્ય કરવાની પદ્ધતિને વિકસાવી અને હું આજે ટોપ ઉપર છું. તો મિત્રો આપણે પણ એ રીતે અભ્યાસ કરી અને આપણી લાઈફને વધારે સારી બનાવીએ. ઓકે, થેન્ક યુ.